પાળિયાદ એક એવી જગ્યા જ્યાં વિહળાનાથના દર્શન કરવાથી ધન્યતા અનુભવાય છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું જાગતું પીરાનું કહેવામાં આવે છે. પાળિયાદમાં આવેલ વિહળાનાથની જગ્યા ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર છે. અહીં રોજ અન્નક્ષેત્ર ચાલે છે, જ્યાં કોઈ પણ ભેદભાવ વગર સૌને પ્રસાદરૂપે ભોજન મળે છે. અમાસના દિવસે તો દર્શન માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો કહે છે કે અહીં દર્શન કરતા મન નિર્મળ બને છે અને જીવનમાં શાંતિ આવે છે. વિહળાનાથ પાળિયાદના ઠાકર તરીકે વિશેષ પ્રખ્યાત છે અને તેમની કૃપાથી ગામની આસ્થા વધુ મજબૂત બની છે. વિહળાનાથની જગ્યા શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. અહીં રોજ નિયમિત અન્નક્ષેત્ર આરતી સેવા ચાલે છે, જેમાં ગામવાસીઓ અને દૂર દૂરથી આવતા ભક્તો ઉમટે છે. ખાસ કરીને અમાસના દિવસે તો દર્શનાર્થીઓની મોટી ભીડ જોવા મળે છે. ભક્તો મનની મન્નત લઈને આવે છે અને વિહળાનાથના દર્શનથી શાંતિ અને શક્તિ અનુભવતા જાય છે. સાંજ પડતા દીવા આરતીનો નાદ અને ભક્તિભાવથી ભરેલું વાતાવરણ સમગ્ર જગ્યાને પવિત્ર બનાવી દે છે. પાળિયાદ ગામમાં આવેલી વિહળાનાથની પાવન જગ્યા આસ્થાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. આ સ્થાન પાળિયાદના ઠાકર નામથી પણ પ્રસિદ્ધ છે. અહીં નિર્મળાબા ગાદીપતિ તરીકે ઓળખાય છે અને મહામાંડેશ્વર 1008 ભક્તો માને છે કે અહીં દર્શન કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ રીતે પાળિયાદનું વિહળાનાથ સ્થાન ભક્તિ, સેવા અને પરંપરાનું અનોખું સંગમ બનીને આજે પણ લોકહૃદયમાં વસે છે. બધા મિત્રોને જય વિહળાનાથ, જય પાળિયાદના ઠાકર, જય વિહળપીર.